नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय अंग विभूति गले रुंडमाला अंग विभूति गले रुंडमाला नाभ्य नाभ्य आशिदंतरिक्ष घोषिष्णोद्यो समवर्तता पदव्यां भूमिदिशः श्रोत्र तथा लोकान् अकल्पयन्ना जत्पुरुषेण हविखा देवा जगन्मतन्वत वसन्तोष्यासीदाज्यं ग्रीक्म इद्मः सर्पदविः ओम सप्ताश्यासन परिदयस्त्रिः सप्तसमितः कृताः देवा जद्यगनन्तन्नवहाना अबन्धन पुरुखं पशुम्मा ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ओम अद्भ्यः संवृतः पृथिवी
प्रतिपत्तये जगत पितरो वन्दे पार्वती परमेश्वरो मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलपयामी गणपति महाराजना चरणों में वंदन करी जायजो लंबोदरम परम सुंदर एकदंतम रक्तांबरम त्रिनयनम परमं पवित्रम उद्यद्दिवाकरमुज्ज्वलकायकान्तं नमामि विघ्नेश्वर विघ्ननाथम। ओम भूर्भुवस्व सिद्धिविनायकाय नमो नमः। प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि। ह्रीमिति प्रज्वाल्य क्लीमति गन्धपुष्पाभ्यां सम्पूजयेत। पार्वतीपति परमेश्वर पार्वतीपति परमेश्वर दया सिंधु देवा ओम हर 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 ओम हर हर कर्पूर गौरम करुणावतार संसार सारम सदा वसन्तं हृदयारविन्दे भवां भवानी सहितं नमामि। मङ्गलं भगवान्
કાનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. પુષ્પે અક્ષદે દેવાભિવંદનમાં ડાબા હાથમાં થાળી પકડી જમણા હાથે ભગવાનને આરતી આપો. પુષ્પે દેવાભિવંદનમાં સ્વ આરોગ્ય ફલ પ્રાપ્તિ અર્થે આત્માભિવંદયે તો ભગવાન આપણું આરોગ્ય સારું રાખે એટલા માટે આપણે આરતી લઈ લાવવાની. સર્વપ્રથમ બાપુને આરતી આપજો. આરતી અહીંયા રાખી દો, બીજા કોઈ ભાઈને આપી દો, એટલે નીચે આપી દો. તમે એક ચમચીથી હાથ ધોઈ નાખો. હાથમાં ફૂલની પાખડી અને પુષ્પ ચોખા રાખો. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. હરિ ઓમ ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્યાસન્ન તેહના કમ મહિમાન સચંત્ર યત્ર પૂર્વે સાધ્ય સંતિ દેવા ચરણલનિયોગમં પંકજેર પૂજયિત્વા કનકકમલમાલા કંઠદેશે પહિત્વા શિરસि વિનિહિતોયં મંત્રપુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે શાંબહર્ષં સ્તનોતુ મમ ભૂર્ભુવસ્વઃ વાંગ્મય સ્વરૂપાય શિવ મહાપુરાણ દેવતાભ્યો નમો નમઃ. મંત્રપુષ્પાંજલિમ સમર્પયામિ. પોથીજી ઉપર પધરાવી દો, પગે લાગી જાઓ, ત્યાર પછી કંઈક પેટ ધરાવી જાજો. ચાલુ કરો ને. પેલા ગુરુ માતા પિતા ગુરુ બંધુ સખા ગુરુ તરણો મેં સ્વામી मेरे कोटि प्रणाम. गुरु माता पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. तू ही माता हो तू ही पिता हो तू ही माता हो तू ही पिता हो तू ही बंधु हो तू ही सखा हो. गुरु माता पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तम नमामि. श्री सद्गुरु स्वरूपाय सद्गुरु देवताभ्यो नमः. प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि. ओम
બોલે સોમનાથ મહાદેવ નકલંગ મહાદેવ આદિ શક્તિ માત કુળદેવી ચામુંડા માત સોનાળે વાળી માત કી જય મહાકાળી માત બાઈ માત રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ ગજાનન ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ કાલ ભૈરવ બાપા સદગુરુ ભગવાન સુરધન કાળા દાદા સનાતન ઓ પાર્વતી પતિ હર મહાદેવ સિયા રામ
સબ જગ કરમો પ્રણામ જોડી દેવાદેવ મહાદેવ ભગવાન શિવ એમનું વાંગમય સ્વરૂપ એટલે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ભાવનગર શહેરના આંગણે રાઠોડ પરિવાર ગોગારી રાઠોડ પરિવાર હુંબલીવાળા એમના દ્વારા આયોજિત દિવ્ય કથા ભગવાન શિવની કથા કૈલાસવાસી એવા નરોત્તમભાઈ કાનજીભાઈ રાઠોડ એમજ જેમનો દિવ્ય ભાવ દિવ્ય સંકલ્પ શિવ સંકલ્પ ભગવાન શિવના પરમ ભક્ત અને જેમનો ભાવ મહાદેવની કથા મારે કરવી છે એવા પરમ શિવ ભક્ત માતૃશ્રી ગંગા સ્વરૂપ શારદાબેન નરોત્તમભાઈ રાઠોડ એમના દિવ્ય ભાવ થકી દિવ્ય પરિવાર દ્વારા એક દિવ્ય આયોજન કૈલાસવાસી કાનજીભાઈ ભાણાભાઈ રાઠોડ તેમજ નર્મદાબેન કાનજીભાઈ રાઠોડ એ સમગ્ર પરિવાર દ્વારા એક દિવ્ય અવસર દિવ્ય સાનિધ્ય દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવ એની ભક્તિ એની કૃપા એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો એક દિવ્ય અવસર જ્યારે રાઠોડ પરિવારને મળ્યો છે સમગ્ર ભાવેણાની આ ધરતી આ બધાને જ્યારે અવસર મળ્યો છે અને જેના મૂળમાં આ શિવ કથાનો વિચાર છે એવા શારદાબાને આપણે તાળીઓથી વધાવીએ કે જેમનો આ સંકલ્પ છે જેના થકી આપને આ અવસર મળ્યો છે સમગ્ર રાઠોડ પરિવાર દ્વારા જ્યારે આપણા નવા વર્ષના પાવન દિવસોમાં એક પવિત્ર અવસર અમૂલક અવસર એટલે ભગવાન શિવની કથા મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ ચ વા શૃણવંતી નરા તન્ન તેષાન દુર્ગતિ ભવે દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની કથા એનો એવડો મહિમા છે 24,000 શ્લોકોનું આ શિવ મહાપુરાણ એક મહિનો 11 દિવસ 9 દિવસ 7 દિવસ 5 દિવસ અડધી કલાક મુહૂર્તમ વા તદર્ધમ વા એક મુહૂર્ત પણ જો સંભળાઈ જાય ને તો કયું છે જે જીવના કાને શિવ મહાપુરાણનો શ્લોક અથડાય ને મુહૂર્તમ વા તદર્ધમ વા શુણવંતી નરા તન્ન તેષાન દુર્ગતિ ભવે એ જીવની કદી દુર્ગતિ ન થાય તો પરમ પાવન મોક્ષદાયીની કથા એટલે ભગવાન શિવની કથા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ સારઈને પ્રદાન કરે છે ભગવાન વ્યાસજીનું ચોથું પુરાણ એટલે શિવ મહાપુરાણ અને ચોથું પણ એટલા માટે જ છે કે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપે એવો દિવ્ય કથાનો દિવ્ય અવસર રાઠોડ પરિવારને આંગણે જ્યારે છે સમગ્ર રાઠોડ પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ સાથે જોડાયેલા સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ સાધુવાદ છે દિવ્ય કથામાં આપણે પ્રવેશ કરીએ એ પૂર્વે થોડી વાર માટે પ્રભુ નામ કીર્તન કરી ત્યારબાદ આપણે કથામાં પ્રવેશ કરીએ. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ
હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले, गूंगी बोले गूंगी बोले, सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. બધા જ ગુણ ગાય, કારણ કે કીર્તન જે કરીએ ને એ હાજરી છે કથામાં આપણે. શ્રવણ, મનન અને કીર્તન, કીર્તન એ પણ ભક્તિનો એક ભાગ છે, એટલે બધા ગાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. બોલે સોમનાથ महादेव की जय. દિવ્ય અવસર. કથા, શિવ કથા, કિમન્યા શાસ્ત્ર વિસ્તરે. મહાદેવ મુખાર વિંદ વિની હે. ગંગાના કિનારે આપણે જઈએ ને એના ઘાટ ઉપર સ્નાનનો અવસર મળે ત્યારે આપણા પાપ ધોવાય. પણ એ હરિદ્વાર, પ્રયાગ, કાશી આદિ સુધી જવું પડે. જ્ઞાન રૂપી ગંગા, ભક્તિ રૂપી ગંગા આજે ભાવનગર ઇસ્કોન સિટીના આંગણે પધારી છે.
જે કથા ગંગાની અંદર સ્નાન કરવાથી માણસનું ત્રણેય પ્રકારે કલ્યાણ થાય છે. એક ગંગાના કિનારે જાય તો આપણા અમુક પાપો બળે, પણ કથા ગંગાની અંદર શ્રવણ રૂપે સ્નાન કરવાથી, મનન રૂપે સ્નાન કરવાથી એમ કહેવાય છે ત્રણેય પેઢીમાં કલ્યાણ થાય છે, ત્રણેય કાળમાં કલ્યાણ થાય છે. આપણા પૂર્વના કર્મોથી મુક્તિ મળે, આપણું વર્તમાન છે એ પણ એમ કહેવાય છે કે સમૃદ્ધ બને, અને આપણી મારી તમારી આવનારી પેઢીનું પણ કલ્યાણ થાય. કથા ત્રણ કાળે કલ્યાણ કરે છે. એવો દિવ્ય અવસર જ્યારે છે આજે ઇસ્કોન સિટી ભાવનગરના આંગણે, અને દિવ્ય અવસર રાઠોડ પરિવાર દ્વારા માતોશ્રી શારદાબાનો દિવ્ય ભાવ ત્રણેય ભાઈઓ રજનીભાઈથી લઈ અને એકવાર આ જે વિચાર છે ને એને અમલમાં મૂક્યો છે. ફરી વાર કહો, એકવાર તાળીઓથી વધાવો, કારણ કે વિચાર તો આવે પણ એનો અમલ કરવો બહુ થોડા સમયમાં. કથા દીકરાના લગ્ન કદાચ ગાયેગા થઈ જાય, ન થતું હોય તો એ તો માણસ લેણું કરીને કરે પછી, પણ શારદાબાનો ભાવ બસ મારે કથા કરવી છે. અને સમગ્ર રાઠોડ પરિવાર, એમના ત્રણેય દીકરાઓ, સમગ્ર પરિવાર એક થઈને બહુ થોડા સમયમાં અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. શંકરસ્ય પ્રસાદેન જ્ઞાન ભવતી ધીમતા, શંકરસ્ય પ્રસાદેન મોક્ષો ભવતી ધીમતા. ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ માટે એની ભક્તિ જરૂરી છે, અને એની ભક્તિ પછી એનું જ્ઞાન થાય. શિવ મહાપુરાણ એ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંને છે. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની કથા, ભગવાન શિવને આપણે પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, કારણ કે જે અમાપ છે એનું માપ હું તમે ના આપી શકે. જે બધાથી પર છે એ પરમાત્મા, કોના ગુણ ગાવાના છે આપણે, કોના ગુણ શ્રવણ કરવાના છે. એ ઈશ્વરનું ઐશ્વર્ય કેવડું છે, જે નિરાકારથી પણ નિરાકાર છે, જે પરથી પણ પર છે, જે અતીત છે. એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન શિવ, એની ભક્તિનો અવસર મળ્યો છે. અમાપ છે, એનું માપ ના આપી શકીએ. યતો વાચો નિર્વિતંતે અપ્રાપ્ય મનસાસ, જ્યાં મન ન પોગે, જ્યાં વાણી ન પોગે, જ્યાંથી શબ્દ પાછા ફરે, એ ભગવાન શિવ. અને એ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે પ્રભુ, ભક્તિ માર્ગનો પેલો નિયમ છે શરણાગતિ. સત્સંગનો પેલો નિયમ છે શરણાગતિ. આધ્યાત્મનો પ્રથમ નિયમ છે શરણાગતિ સ્વીકારવી. જ્યાં સુધી જીવમાં શરણાગતિ ન આવે ત્યાં સુધી કોઈ ભક્તિ ફળ ન આપે. ઈશ્વરના માર્ગે શરણાગતિ સ્વીકારવી જોઈએ. આપણે કથામાં શુભારંભ કરીએ, મહાદેવ આગળ શરણાગતિ સ્વીકારીએ. હે બાપ, આ તમારી દયા છે, બાકી અમારી કઈ ક્ષમતા છે? તમારી કૃપાએ અમને દિવ્ય અવસર મળ્યો છે. આ પરથી પર છો, આપનો મહિમા કોણ ગાઈ શકે, કોણ વર્ણવી શકે? આપણે સાંભળી પણ ન શકીએ, પણ એ પ્રભુ, અમે યથા યોગ્ય પ્રયાસ કર્યો છે. જેમ બાળક કાલું ઘેલું બોલે અને મા બાપ એ વાતને સમજી જાય, એમ અમારો કાલો ઘેલો જે યથા યોગ્ય ભાવ છે એનો સ્વીકાર કરજો. ભગવાન શિવ આગળ આપણે શરણાગત સ્વીકારી કથાના મહાત્મ્યમાં આપણે બપોર પછીના સત્રમાં પ્રવેશ કરશું. કથા તો સાગર છે, મહાદેવનો મહિમા અમાપ છે. પુષ્પદંત મહારાજ કહે, મહિમ્ન પારમ તે પરમ વિદુષુ. એ ભગવાનનો આપણે મહિમા શ્રવણ કરવાનો છે. માં શારદા કહે, અસ્તિ ગિરીશમમ સાત કજલે સિંધુ પાત્રે સુર તરુવર શાખા. આજીવનમાં ભગવતી શારદા જેનું મહિમા લખવા બેસે છતાં ન લખી શકે, એ ભગવાન શું? એનો સંપૂર્ણ મહિમા આ જગતમાં કોણ ગાઈ શકે? એ તો પરથી પર છે, પણ યથા યોગ્ય આપણો પ્રયાસ એ ઉપર પ્રભુ પ્રસન્ન રહે છે. પુષ્પદંત મહારાજ કહે છે, પ્રભુ, આ જગતમાં તમારો મહિમા કોણ ગાઈ શકે? મહિમ્ન પારમ તે પરમ વિદુષ.
મમાપેશ સ્તોત્રે હરનિરતવાદ પરિકર મહિન પારમ તે પરમ વિદુષો યસદસી સ્તુતિ બ્રહ્માદિના મપિત દવચના સ્પર્ગીર સ્વમતિ પરિણામાદિગુણા મમાવેશ સ્તોત્રે નિરતવાદ પરિકર મહિમ્ન પારમ ભગવાન શિવનું જ્ઞાન, ભગવાન શિવની ભક્તિ, ભગવાન શિવની કૃપા એ જીવને ભોગ અને મોક્ષ બને આપે. આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે છે મહાદેવની ભક્તિ. અને ભગવાન શિવની ભક્તિનો અવસર એટલે શિવ કથા. નવધા ભક્તિના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પ્રથમ શ્રવણ, મનન અને કીર્તન છે. અને કથા દ્વારા એ પ્રથમ 3 શરણ પૂર્ણ થાય છે. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની કથા એનો વધારે આપણે, કારણ કે ઘણો સમય પોથીયાત્રા માટે આપણે ગયો એટલે સીધો કથામાં પ્રવેશ કરીએ. અનાદિ છે શિવ કથા, અનાદિ છે. કરોડો જેના શ્લોકો છે ભગવાન શિવના મુખમાંથી જેનું પ્રાગટ્ય થયું છે, દિવ્ય કથા, કરોડો શ્લોક છે. સમય જાતા ભગવાન શિવે માં પાર્વતીની જે કથા કહી છે, દેવી ભવાનીએ જે કથા કોઈને નથી કહી, સમય જાતા સનત કુમારો બ્રહ્માજીના માનસ પુત્ર જે બાળ સંન્યાસી છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે તપ કરે છે અને ભગવાન શિવે કૃપા કરી અને નંદીશ્વર મહારાજને એ દિવ્ય જ્ઞાન આપ્યું છે. નંદીશ્વર મહારાજે જે કથા સનત કુમારને કહી છે અને સનત કુમારો જ્યારે આકાશ માર્ગે નીકળે છે ત્યારે બદ્રીનાથથી માણા ગામની વચ્ચેનું જે ક્ષેત્ર અને જ્યાં સનત કુમારો ઘાટ રહેલો છે, ભગવાન વ્યાસજી જ્યાં તપ કરે છે અને ભગવાન વ્યાસને તપ કરતા જોઈ અને સનત કુમારોને વિચાર થયો, ભગવાન વ્યાસજી તો જગત ગુરુ છે, પુરાણોની રચના કરી છે, વેદોનો વિસ્તાર કર્યો છે, એને એવી કઈ આકાંક્ષા કે તપ કરવું પડે. સનત કુમારોએ વ્યાસજીના આશ્રમમાં આવી ભગવાન વ્યાસજી આગતા સ્વાગતા કરી છે. અંતે સમય મળતા ભગવાન સનત કુમારોએ ભગવાન વ્યાસજીને પ્રશ્ન કર્યો છે, આપ તો જગત ગુરુ છો ને આપને તપની ઈચ્છા, કઈ આકાંક્ષા અધૂરી છે? અને ભગવાન વ્યાસજીએ કહ્યું, મેં ઈશ્વરની સત્તાને જોઈ છે પણ એના સત્યને જાણવા માટે હું તપ કરું છું. ઈશ્વરની સત્તાને બધા જાણે પણ એનું સત્ય જાણવું હોય તો શિવ કથા એનો હેતુ શું? શિવ મહાપુરાણ ભક્તિ યોગ અને જ્ઞાન યોગ બેય છે. ગહન કથા છે, આ વૈરાગ્યની કથા છે. શિવ મહાપુરાણ છે, જીવને એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને યાદ રાખજો, વૈરાગ્ય પ્રગટ થાય ને પછી જ ભક્તિ ટકે. લોખંડને વાળવું હોય તો એ ગરમ થાય પછી જે વળી શકે. ભય વિના ભક્તિ ન થાય. વૈરાગ્યનો એક અર્થ ભય લાગે તો વૈરાગ્ય જાગે, પણ ભયથી વૈરાગ્ય જાગે એ સારો નહીં, ભક્તિથી વૈરાગ્ય જાગે ને એ સારો. આ કથા ભક્તિ દ્વારા વૈરાગ્ય પ્રગટ કરવાનો છે. 7 દિવસ પૂરતો હો, હા, કાયમી માટે નહીં. 7 દિવસ માટે આપણે શિવ મહાપુરાણ, એનાથી એક વૈરાગ્ય પ્રગટ થાય. ની વૈરાગ્ય પ્રગટ થાય તો શું થવાનું? આપણે કોઈને પણ જુનાગઢ ગિરનાર ક્યાંય નથી જતું રહેવાનું,
પણ કથા દ્વારા મારીને તમારી અંદર નકામી રહેલી વસ્તુ છે ને ડિલીટ થઈ જાય, વૈરાગ્ય પ્રગટ થાય. ઝીણી ઝીણી વાતો, નાની નાની વાતો એ ડિલીટ થઈ જાય ને ધીરે ધીરે ઈશ્વરનું ઐશ્વર્ય સમજાય. અને ભગવાનનું ઐશ્વર્ય સમજાય પછી એનું ભજન થાય એ પણ અલગ, અને આપણે એમને જાપ કરીએ ને એમાં પણ ઘણો ફરક હોય છે. એટલે કથા છે દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની કથા. વ્યાસજી કહે મારે એનું સત્ય જાણવું છે, અને કયું ઈશ્વરનું સત્ય તો બહુ અઘરું છે. સત્તા દેખાય, વરસાદ આવે, ચોમાસું, ભૂકંપ આવે, એક ક્ષણની અંદર એ ધારે કરી શકે. ઈશ્વરની સત્તા છે. જીવ જન્મે, નજર સામે મૃત્યુ પામે, ક્યાં જતા રહે ખબર ન પડે. ઈશ્વરની સત્તા છે, પણ એનું સત્ય, સત્ય વચનમ શ્રેયમ સત્ય જ્ઞાનમ દુષ્કરમ. સત્ય બોલવું સારી વાત છે, સત્ય કહેવાય કોને? સત્યનું જ્ઞાન દુષ્કર છે, બહુ અઘરું છે. સત્ય કહેવાય કોને? કસાય ગાય નીકળે ને કસાય પૂછે રસ્તો, ને આપણે એમ કે હું ખોટું બોલતો નથી, તો સત્ય કહેવાય? સત્ય કેવું કોને? 8મું સંતાન જ્યારે દેવકીજીનું, અને કંસ આવીને કહે કે 8મું બાળક આપી દે, અને આપણે બધા જાણીએ લીલા ને. નંદ રાજાએ જે ટોપલીમાં લઈને ભગવાનને ગોકુળની અંદર આવ્યા છે, ગોકુળથી યોગ માયા મથુરાની જેલમાં આવ્યા છે. દેવકીજી કીધું આ તો દીકરી છે. કંસે કહ્યું આકાશવાણી થઈ હતી. દેવકીજી કે આકાશવાણી ખોટું બોલી હશે, ખરેખર ખોટું કોણ બોલતા હતા? જેની ઘરે ભગવાને જન્મ લીધો એ ભગવતી દેવકીજી ખોટું બોલે છે, તો એને સત્ય કહેવાય કે અસત્ય કહેવાય? સત્ય જ્ઞાનમ દુષ્કરમ અદ્ભુતે હિતમિતિ સત્યમ. અને સનત કુમારે કહ્યું એના માટે અમે પણ તપ કરેલું, ત્યારે ભગવાન શિવની કૃપાથી નંદીશ્વરે અમને દિવ્ય જ્ઞાન આપ્યું, એનાથી અમે ઈશ્વરનું સત્ય જાણી શક્યા. અને સનત કુમારો એ જ જ્ઞાન ભગવાન વ્યાસજીને આપ્યું છે. બદ્રિકાશ્રમ ક્ષેત્રથી માણા ગામ જતા સનત કુમાર ઘાટ આવે છે, અલકનંદા નદીના કિનારે. ભૂમિ પરનું વૈકુંઠ જે કહેવાય છે બદ્રીનાથ. અને ભગવાન વ્યાસજી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. કરોડો શ્લોકો હતા, એમાંથી 4 લાખ શ્લોક લઈ 18 પુરાણની રચના કરી છે ભગવાન વ્યાસજીએ. યુગે યુગે વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થાય. 27 વ્યાસ થયા છે, અને ભગવાન વ્યાસજી પાસેથી એમના શિષ્ય એવા સુત પુરાણી દિવ્ય શિવ મહાપુરાણને ભણ્યા છે. અને વર્તમાન જે આપણી પાસે પુરાણો છે, સમય સમયે વ્યાસ ભગવાન એનું પ્રાગટ્ય થાય ને પુરાણોની રચના થતી રહે, એનું સંક્ષિપ્તકરણ થતું રહે. કારણ કે એક યુગ હોય ને તે બહુ સમય હોય. આ યુગમાં સમય ઘટતો જાય ને, માણસ પાસે આયુષ ઘટતી જાય, માણસ પાસે ધીરજ ઘટતી જાય, સમય ઘટતો જાય. એટલે 24,000 શ્લોકોનું શિવ મહાપુરાણ છે, એની રચના કરી છે. સમય જાતા કળયુગનો આરંભ થયો છે. ભગવાન કૃષ્ણ પોતાના નિજ સ્થાન ધામની અંદર પ્રસ્થાન કર્યું છે. કળયુગનો આરંભ થઈ રહ્યો છે, અને ધીરે ધીરે કળયુગનો એવો પ્રભાવ છે. આ દ્રશ્ય જોઈ અને ઋષિ મુનિઓ, સાધુ, બ્રાહ્મણો, સજ્જન માણસોને ચિંતા થઈ છે. શેની? કે આ કળયુગ હજી આવ્યો છે, અને જો ધર્મની એટલી હાનિ કરે તો આગળના સમયમાં શું થશે? હજી તો કળયુગ આવ્યો છે, આવી રહ્યો છે, તો આગળ શું થશે? અને આ કળયુગ છે, એમાં કેવા દુઃખો આવશે, કેવો અધર્મ થશે? કળયુગની સામે ધર્મનું રક્ષણ કેમ કરવું? એ માટેની ચિંતા થઈ છે. ને ચિંતાને લઈ અને બધા જ એમ કહેવાય પ્રયાગ તીર્થની અંદર એકત્ર થયા છે. કળયુગ તો હજી આવે છે. કલયુગ કાટા કેરી છે વાડ, એ સંતો ભાઈ આ કળયુગ કાટા કેરી છે વાડ. કલયુગ કાટા કેરી વાડ, એ આ કળયુગ
આરંભ થયો છે. એવી આરાજકતા થાય છે. દીકરી માનું કયું ન કરે, દીકરો બાપની સામે બોલે, શિષ્ય છે એ ગુરુની આજ્ઞામાં ન રહે. સંતોને ચિંતા થઈ, સજ્જન પુરુષોને ચિંતા થઈ. સાધુ એ છે, સજ્જન એ છે જેને બીજાની ચિંતા થાય, જે જગત કલ્યાણનો વિચાર કરે, બધાઈનું વિચારે. એ સાધુતા છે. પછી કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ વેશમાં હોય, અને એ માટે એકત્ર થયા છે. કળજુગ કાંટા કેરી કળજુગ આવે હવે કાંટા કેરી ધીરે રે ધીરે રે તમે પામ ધરો ચિંતા જોઈ પ્રયાગ તીર્થની અંદર 88,000 ઋષિ મુનિઓ એકત્ર થાય છે. અને યજ્ઞ કરતા અંતે કયું શું ઉપાય કરીએ, અને અંતે ભગવાન શિવની સ્તુતિ કરે છે. જગતનું કલ્યાણ કેમ થાય, ધર્મનું રક્ષણ કેમ થાય. યુગો સુધી ધર્મને એવું કયું બખ્તર પહેરાવીએ કે કળયુગ સામે, અધર્મની સામે ધર્મનું રક્ષણ થાય. અને એના ઉપાય રૂપે ભગવાન વ્યાસજીના પરમ શિષ્ય શુક પુરાણીએ કહ્યું છે, એક જ બખ્તર છે કે ભગવાન શિવનું ભજન, શિવ નામનું ભજન એવું બખ્તર છે, શિવ જ્ઞાનનું એવું બખ્તર છે. હળાહળ કળયુગની અંદર ધર્મ ટકી રહે, અને એ માટે શિવ કથાનો આરંભ થયો છે. એક શ્લોક કહી આપણે પ્રથમ સત્રને વિરામ, કારણ કે ઘણો સમય, અને ફરી સાધુવાદ દઉં છું. બહુ ભોજનના સમયે પણ તમે ભજનમાં એકદમ શાંતિથી બેઠા, નહીતર ભોજન ને ભજન બે સાથે. શિવ મહાપુરાણનો પ્રથમ શ્લોક આપણે ગાય અને એમાં પ્રવેશ કરીએ. બપોર પછી આપણે મહાત્મય દેવરાજ સંચોલાની કથા, 88,000 ઋષિ મુનિઓના આગેવાન એવા શૌનક મુનિએ પુરાણીજીને પ્રશ્ન કર્યો છે, હે પુરાણી, જગતમાં ધર્મના રક્ષણ માટે ધર્મને એવું બખ્તર પહેરાવું છે, માટે આપ અમારું માર્ગદર્શન કરો. સૂત સૂત મહાપ્રાગ, હે સુત મહાપ્રાગ સર્વ સિદ્ધાંત પુરાણી અમને કથા આખ્યાનના રૂપમાં કહો. અને દિવ્ય કથાનો જે પ્રવાહ આરંભ થાય છે એ દિવ્ય કથા ભગવાન શિવની કથા આપણે બપોર પછીના સત્રમાં એ શ્રવણ કરીશું. પ્રથમ સત્રને આપણે વિરામ તરફ એ પહેલા અહીંયાથી કોઈ જાહેરાત હશે, અને ત્યારબાદ થોડી વાર પ્રભુ નામ કીર્તન. જાહેરાત છે કોઈ? અને પ્રસાદ બધાએ લઈને જવાનું છે, પ્રસાદ લીધા વગર ન જવું. મહાદેવની કથાના પ્રસાદનો બહુ મહિમા છે, શિવ નૈવેદ્યનો બહુ મહિમા છે. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કથાને આપ બે રીતે શ્રવણ કરી શકો, એક મનોરંજનની દ્રષ્ટિએ, એક આનંદ આવે એ દ્રષ્ટિએ, અને એક ભીતરની આંખોથી તમે જ્યારે એને શ્રવણ કરો, મનન કરો, ત્યારે એનું ફળ આખું જુદું છે.
એટલે આ પ્રસાદ છે, મહાપ્રસાદ છે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદ્રી સંગમે, ત્યાં ક્યાં શિવ કથાનો આરંભ થયો છે? પ્રયાગમાં, જ્યાં ત્રિવેણી છે. અને આપણે પણ અહીંયા ત્રિવેણી છે. ભગવાન શિવની ભક્તિ છે, મહાદેવની કથા છે અને પ્રસાદ છે, શિવ નૈવેદ્ય. કોઈ પણ પ્રસાદ લીધા વગર નથી જવાનું. થોડી વાર માટે પ્રભુ નામ કીર્તન, બપોર પછીની કથામાં આપણે આગળ પ્રવેશ કરીશું. કથામાં થોડી વાર માટે પ્રભુ નામ કીર્તન કરી અને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. દિવ્ય અવસર જ્યારે છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર નમઃ શિવાય, નમઃ શિવાય, બધા ધૂન બાદ આપણે પ્રસાદ માટે બધા જઈ શકો. પ્રથમ સત્ર વિરામ. બપોર પછીના સત્રમાં આપણે દિવ્ય કથામાં પ્રવેશ કરશું. ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, જય માતાજી. નવા વર્ષના બધાને રામ રામ. શિવાય.